ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને ક્રેઝી વ્લોગમાં આપનું સ્વાગત છે ને આપણે આજે તોડવાના અહીંયા તાળું. આ તાળું તો તમે જોઈ જશે. આ માર્કેટમાં 10 રૂપિયા 20 રૂપિયાનું મળે છે. અને આપણે તોડવાના. એ તાળાને તોડવા માટે આપણા પાસે છે આટલા સાધનો. અને સૌપ્રથમ આપણે તોડીશું આ દોરીથી. આ દોરીથી તોડીશું. અને આપણે આ તાળાને બાંધી દીધું છે આ દોરીથી. અને આ દોરીથી બાંધીને એને આપણે ધાબા ઉપરથી નાખવાના છે. તો તમે બન્યા રહેજો વિડીયો. જોઈ તો હશે તો આપણે આને ઉપરથી નાખ્યું પણ આમાં થોડીક ખરોચાઈ આવી પણ તૂટ્યું નહીં. તો હવે આપણે આને તોડીશું આ દડા વડે. આ દડામાં પહેલા આપણે ફાંકીશું, આમાં નાખી દઈશું અને આને દોરીથી બાંધીને આ દિવાલ ઉપર કરીશું. તૂટે હે કે નહીં વિડીયો બન્યા રહેજો. અને જો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવું. જોઈ તો હશે કે આ તાળાને હવે આપણે નાખી દીધું આ દડાના અંદર અને હવે આપણે ભટકાડીશું આ દિવાલ ઉપર. વિડીયોમાં તમે જોયું તો હશે કે આપણે દડામાં ભીડીને એને ગમે એટલું દિવાલ ઉપર મારીએ પણ તૂટવું નહીં. તો આપણે આને તૂટ્યા વગર તો હવે મૂકવાનું નથી. તો હવે આપણે લઈશું આ સિમેન્ટનો આ બેગ અને બેગના અંદર ભરી છે સિમેન્ટ. અને આપણે આજે આને તૂટ્યા વગર તો મૂકવાનું નથી. તો બન્યા રહેજો બ્લોગમાં. અને હા હવે આપણે તોડવાના અહીંયા બે ઠંડા. હવે આપણે તોડવા જઈએ. ઓ ભાઈ આને હવે થોડીક બે મિનિટ આવીને પિયાળી થોડીક કરી છે. તો હવે આને બન્યા રાખે બ્લોકમાં નાને હાથ તોડી આવે તો મૂકવાની. આપણે પાછું કરી નાખ્યું. હવે સેટઅપ ઉભો ને હવે પાછું તોડીશું. તાળું આપણે ઉડી નોલે જતું રહ્યું છે. હવે પાછું લાવીશું ને પાછું પાછું આ તાળાને લગાવીશું. પાછું બાંધી દીધું હા આપણે. હવે ફરીથી જોઈશું વિડીયો બની આપણે જોયું કે આપણે બેટથી તોડ્યું. તો બેટથી હવે આને બહુ થયું નહીં કંઈ એટલે હવે આપણે લેવાનું જેક. અને આ જેક હંગાત આપણે તોડવાનો નહીં. આમ કરીને આમ બ્લોકમાં રહેજો બન્યા. તો આપણે તોડીશું હવે તાળા. હવે આપણે મૂકી દેવું આ તાળાને આવ્યા. તો પહેલા તાળા મૂકી દીધું આપણે પથરા ઉપર. અને હવે તમે આ જેક જોયું આપણે. તો હવે જેક મારવાની છે નામ તો કરો કેમેરામેન ફેકસ. આ તાળાને બહુ કઈ થયું નહીં. હજી બે દાળ મારીશું અને હવે આપણે મારશે કેમેરામેન. તો મારો આપણા કેમેરામેન આવી ગયા છે છોટું દાદા આપણા બ્લોગમાં. અને આ મારે વાહ કેમેરામેન માર હજી એક મારવા જાય આપણા કેમેરામેન. તો મારો હા વાહ કેમેરામેન હજી હરખી રીતે તાળાને ધારીને માર તાળાને. હાથ વાહ વાગ્યું રો એટલે મારી નહીં નાખવાનો. અને હવે આપણે તારાને આવી ગયું બહુ નુકસાન કેમ કે કેમેરામેન હતા હાથી જીવન તોડી નાખ્યું બધું. તો હવે આપણે સીલ ઇક્વિપમેન્ટ રહ્યું છે. તો આપણો કેમેરામેન આપણો કેમેરો ચાલુ નહીં એક બાર હજી એક જણા તો કેમેરામેન મારે છે. તો સારું હાલો અલગ તરીકે કેમેરામેન દો લે હારું એટલે થોડી નહીં નાખવાની. લે રે દૂડી તું નાખી દેતો કેમેરામેન તો હવે દૂરી તું નાખી છે આપણા કેમેરાની દાડાની દૂરી તોડીને અમુક નથી હે. તો હવે કેમેરામેન જતા રહો તમે સાઈડ કેમેરામેને મારીએ તો નકર હાથ. હવે આપણે આ જેક કઈ કામ નાખી દીધું સાઈડમાં અને કેમેરામેને ફોન નાખી દીધું. વિડીયો બની રહેતો
પછવાડી સાઈડ આપણે મારીશું. હવે આપણે મારવા જઈ રહ્યા છીએ આ પથ્થરો. તો 1 કેમેરો ફોકસ કરજો. 1 2 3 પહેલો જ માર દીધો હે અને તાળાનો 2 હાલ થઈ ગયો હે. હાલ તમે જોઈ શકો છો જમીનમાં ગરી ગયું હે તાળું. તો હવે આને પાછું આપણે મારીશું. આપણે તાળું હે એના ઉપર હવે પથ્થરો અને પાછું તાળું ગરી ગયું લાગે જમીનમાં. પાછું જમીનમાં. તો હવે આને નુકસાન બહુ આવી ગયું છે. આપણે લઈ જઈએ હવે નુકસાન પાકી જમીનમાં મૂકી દીધું. હવે તાળું ફાઇનલી તૂટી ગયું છે. હવે જોઈ શકો છો આના જે તૂટી ગયા છે ચિત્રા. તો હવે હજી હજી નહીં કરતું નહીં. તો હજી હવે આપણે તોડ્યા વગર મૂકવાનું નહીં. હવે આપણે તાળું ગળી ગયું છે જમીનમાં અને આ તૂટી ગયું છે તાળું. અને હવે તાળાને આપણે આ બધું કાઢી જ લેવાનું, મૂકવાનું નહીં. એટલે હવે પાછું આપણે કરીશું બધું સીધું અને મૂકી દીધી નવી જમીન. અને હવે આપણે આ તોડી નાખવાનું. હવે તૂટી જ ગયું હવે કે શું છો જે આપણું તાળું તૂટ્યું નથી એ તોડીશું. તાળું આપણું હવે તૂટવા આવી ગયું છે. થોડુંક બાકી રહ્યું છે. અને હવે આ છેલ્લો કામ. આ બાજુ એકદમ કેમેરામેન દેખાડી દો. હાલો તો ફાઇનલી આપણું તાળું થોડુંક બાકી હજી એકદમ. દા ભાઈ 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 આ કરી ગયું છે તાળું આપણું ફાઇનલી તૂટી ગયું છે. હજી થોડુંક બાકી છે તો તૂટીશું. હજી થોડુંક બાકી છે. કેમેરામેન આની વડે હવે થોડુંક કેમેરામેન ને મોકો આપો. ફાઇનલી તાળાનો હાલ થઈ ગયો છે. તો તમે આવો બ્લોગ જોવા માટે રહેજો આપણી ક્રેઝી બ્લોગર. તો તમે જોયું કે આપણે આ તાળાને હવે તોડી નાખ્યું છે. તો હવે તાળાને નાખી દેવું હેઠે. અને હવે આવા નવા બ્લોગ જોવા માટે ક્રેઝી બ્લોગરને સબસ્ક્રાઈબ અને ફોલો અને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો. હું પણ કહી રહ્યો છું ક્રેઝી બ્લોગરને જરૂર સબસ્ક્રાઇબ કરજો.